વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપણે ભાગ 1 નું જ 12મા ધોરણનું ચેપ્ટર જોઈશું, ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે બોર્ડના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે આ ચેપ્ટરમાંથી તમને એક નાનો દાખલો પૂછાય છે જે અમનોંધના બેઝ પર હોય છે, જેની તમારે અમનોંધ તૈયાર કરવાની હોય, અને બીજી બાજુ આવે છે આ જ ચેપ્ટરમાંથી એક થિયરીનો ક્વેશ્ચન પૂછાય છે. તો આજનો જે આપણો લેક્ચર હશે એમાં બધા જ થિયરિટિકલ ક્વેશ્ચનની આપણે ડિસ્કશન કરીશું ડિટેલમાં. પરંતુ જેમ ક્વેશ્ચન આગળ જવા દઉં એની પહેલા મારે એ સમજી લેવું પડે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન શું. બે શબ્દ બોલું છું, એક બાજુ બોલું છું પેઢીનું વિસર્જન અને બીજી બાજુ શબ્દ લખું છું ભાગીદારીનું વિસર્જન. તો બંને વસ્તુ અલગ છે. ભાગીદારી પેઢીનું વિસર્જન આપણને ખબર છે કે ભારતીય ભાગીદારી કાયદો 1932 નો હતો. આ ભારતીય ભાગીદારી કાયદા 1932 માં કલમ નંબર 39 માં આની વ્યાખ્યા આપેલી છે પેઢીનું વિસર્જન કોને કહેવાય. હવે પેઢીના વિસર્જનમાં એવું કહે છે કે બધા ભાગીદારો છૂટા થાય, ધંધો બંધ કરી દેવાનો. એનો મતલબ જે બી તમારી ભાગીદારો છે બધા ભાગીદારો છૂટા થઈ ગયા, ભાગીદારી પેઢીનો જે ધંધો છે એ ધંધો બંધ કરી દીધો, તો એને કહેવામાં આવશે પેઢીનું વિસર્જન. પરંતુ ભાગીદારીનું વિસર્જન એ વસ્તુ અલગ છે. ભાગીદારીનું વિસર્જન એટલે શું? ઓબ્વિયસલી આપણે આખું ચેપ્ટર જે છે એ પેઢીના વિસર્જન અંગેનું છે, પણ સમજવું તો પડે કે ભાગીદારીનું વિસર્જન એટલે શું. ધારો કે આપણી પાસે ભાગીદાર A, B અને C એવા ત્રણ ભાગીદાર છે. કોઈક કારણસર ધારો કે ભાગીદાર C ધંધામાંથી છૂટો થાય છે, કાં તો એવું બને કે અકસ્માત થઈ ગયો, ધંધામાંથી છૂટો થઈ ગયો વ્યક્તિ, હવે કામ કરવાનો નથી, અથવા તો નિવૃત્તિ લઈ લીધી એને, અથવા તો મૃત્યુ થયું. અરે કોઈ બી કારણસર ભાગીદાર C ધંધાની બહાર જાય છે, તો ભાગીદાર A, B અને C વચ્ચે ભાગીદારીનું વિસર્જન થયું. બાકીના ભાગીદારો જે રહ્યા A અને B એ પોતાનો ધંધો ચાલુ રાખશે. અહીંયા ધંધો બંધ થવાનો નથી. એટલે એવું કહી શકાય કે ભાગીદાર A, B અને C વચ્ચે ભાગીદારીનું વિસર્જન થયું છે, પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું નથી. એ ભાગીદાર A અને B ધંધો ચાલુ રાખે છે. આ જ વસ્તુ હવે આપણે ચોપડીમાંથી જોઈશું. તો બધાનું ધ્યાન તમે ચોપડી જોડે જ રાખવાની. તમારે લિટરલી તમને હેડિંગ આપી દીધું છે કે પેઢીનું વિસર્જન. હવે પેઢીનું વિસર્જન કોને કહેવાય? આયુ પેઢીનું વિસર્જન જો અંદર લખેલું છે ભારતીય ભાગીદારી ધારા કલમ 39 આયુ આપણે કીધું છે અનુસાર થઈ તમારી સ્ટાર્ટ આ જગ્યા પરથી વ્યાખ્યા યાદ રાખવાની. 1 માર્ક્સમાં પણ પૂછે છે. પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન કહેવાય. બહુ જ સિમ્પલ વ્યાખ્યા આપી છે. પેઢીનું વિસર્જન એટલે ધંધો બંધ કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તેને પેઢીનું વિસર્જન કહેવાય. આમાં આટલું જ યાદ રાખવાનું. અને જો નીચે બીજો નંબર તમને મળશે ભાગીદારીનું વિસર્જન. આ છે આપણી પાસે ભાગીદારીનું વિસર્જન. શું કહે છે એમાં? જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, કોઈ એકની જ વાત કરી છે, નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણસર ધંધો બંધ કરવામાં નહીં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું તેમ કહેવાય. લિટરલી જે ઉદાહરણ આપે છે, અકસ્માત થાય, નિવૃત્તિ થાય, મૃત્યુ થાય, નાદાર થાય, કોઈ બી કારણસર કોઈ બી ભાગીદાર ધંધો છોડીને જાય તો બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખશે અને A, B, C વચ્ચે જૂના ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન થયું તેમ કહેવાશે. આ હતું આ ચેપ્ટરનું બેઝિક. આખું ચેપ્ટર જે ભણવાનું છે એ પેઢીના વિસર્જન અંગેની માહિતી પરથી જ ભણવાનું છે. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હવે સ્ટાર્ટ થઈ જશે. તમને આગળ જાઓ એટલે મળશે ભાગીદારી પેઢીનું વિસર્જન કરીને કે હેડિંગ મળશે.
એ હેડિંગમાં પાછા 3 પ્રકાર લખેલા છે. એ ત્રણે ત્રણ સેપરેટ અલગ અલગ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ, એમાં પાછા 2 પ્રશ્ન આવી જશે. પેઢીના વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અથવા અન્ય જોગવાઈ, અને છેલ્લું આવે છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો સ્ટાર્ટ કરીએ છે સૌથી પહેલા પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, કારણ કે આખો ક્વેશ્ચન નહીં પૂછાય, એને ટુકડા-ટુકડામાં ક્વેશ્ચન પૂછાશે. કઈ રીતે? તો કે ભાગીદારી પેઢીના વિસર્જન કરવાની પદ્ધતિઓ કેટલી છે? તો કે 2. જો લખેલું છે ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીત કે પદ્ધતિથી થાય છે. પહેલી રીત, હવે આ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને અદાલત દ્વારા વિસર્જન. એટલે શું કહેવા માંગે છે? પહેલા પોઈન્ટ્સમાં તમને એવું કીધું છે કે અદાલત વચ્ચે નહીં આવે અને તમારે પેઢીનું વિસર્જન કરી દેવાનું. અને બીજું, અદાલત વચ્ચે આવશે, કોર્ટ આવશે ને કોર્ટ કહેશે સર ધંધો બંધ કરી લો. હવે તો જોઈએ, સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો પોઈન્ટ સામાન્ય વિસર્જન, જેને કહેવામાં આવે છે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. તો પહેલો પોઈન્ટ એમાં સર્વ સંમતિથી. સમજો, ધંધામાં 3 ભાગીદારો છે. 3 ભાગીદારો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ તારીખ અથવા તો કાલથી જ ધંધો બંધ કરવો છે. હવે બધા ભાગીદારોએ નક્કી કરી દીધું. A B C ત્રણે જણે નક્કી કર્યું. સર્વસંમતિ કીધું છે, બહુમતી નથી કીધું. બહુમતી એટલે 10 માંથી 5 કરતા વધારે રેડી થાય તો બહુમતી કહેવાય. પણ સર્વસંમતિ એટલે બધાની જ સંમતિ જોઈએ, કોઈ ભાગીદાર બાકી ન હોવો જોઈએ. બધા ભાગીદારો રેડી થયા, યસ ધંધો બંધ કરવો છે તો ધંધો બંધ કરી શકાય. આમાં અદાલતને કશે વચ્ચે આવવાની જરૂર નથી. તો લખેલું છે પહેલા પોઈન્ટમાં, જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહેવાય. આ પાછો 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય. મરજિયાત વિસર્જન એટલે શું? બધા ભાગીદારો પોતાની સંમતિથી કોઈ પણ સમયે પેઢીનું વિસર્જન કરે તેને મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરના પોઈન્ટમાં કીધું છે કરાર દ્વારા. એનો મતલબ અગાઉ કોઈ શરતો, કોઈ કરાર નક્કી કરેલો હોય એના દ્વારા પણ સામાન્ય રીતે પેઢીનું વિસર્જન કરી શકાય. સિમ્પલ એટલો જ પોઈન્ટ છે. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન પેઢીનું વિસર્જન થઈ શકે છે. ત્રીજા નંબર પર પોઈન્ટ આવશે આપણી પાસે કાયદા દ્વારા વિસર્જન. એટલે કાયદો એવું કહે છે કે હવે તમારે વિસર્જન કરવાનું, કોર્ટ વચ્ચે નહીં આવે, પણ કાયદામાં એવું લખેલું છે કે આવું થાય ને તો વિસર્જન કરવાનું. એમાં પાછા યાદ રાખવાના 2 પોઈન્ટ. શું કીધું છે પહેલા પોઈન્ટમાં? પેઢીના બધા ભાગીદારો અથવા તો એકને છોડીને બધા ભાગીદારો જો નાદાર જાહેર થાય ને તો ઓટોમેટિક ધંધો બંધ કરી જ દેવો પડે. ફરી વખત A B C 3 ભાગીદાર છે, 3 ભાગીદારો નાદાર જાહેર થયા, અથવા તો એકને રહેવા દો, બાકીના બધા ભાગીદારો નાદાર જાહેર થાય, કમ્પલસરી ધંધો બંધ કરી દેવાનો એવું કહી શકાય. કેમ સર એવું? બાકીનો ના ચલાવી શકે, એક ચલાવી શકે ને, પણ જે બાકીનો એક ચલાવે એ તો એકાકી પેઢી થઈ ગઈ, ભાગીદારી પેઢીનું તો થઈ ગયું વિસર્જન. અને બીજું, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. ગેરકાયદેસર બનવું એટલે શું થવું? એ ધારો કે અત્યારે આપણે રાજસ્થાનમાં છે, કદાચ લીકર છે, એનો મતલબ જે ડ્રગ્સ કહેવાય, અલ્ટિમેટ એવું કહી શકાય કે પછી દારૂ છે, આપણે એની શોપ ત્યાં નાખવાની ત્યાંની ગવર્નમેન્ટ પરમિશન આપે છે. મને તમને બધાને ખબર છે યાર કે આ વસ્તુ શરીર માટે બહુ જ ખરાબ છે. ગુજરાતમાં પરમિશન નથી, બેસ્ટ ડિસિઝન છે, પણ બીજી બધી ગવર્નમેન્ટ આ વસ્તુ માટે પરમિશન આપી રહી છે.
તો આપણે ધારો કે એ જગ્યા પર બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને રાજસ્થાન ગવર્મેન્ટે એવું કીધું કે હવે રાજસ્થાનમાં લીકરનો બિઝનેસ કરી શકાશે નહીં, એનો મતલબ સ્ટે લાવી દીધો, કાયદો બદલી કાઢ્યો, નિયમ બદલી કાઢ્યો, તો એવા સમયમાં આપણે પેઢીનું વિસર્જન કરી દેવું પડે. એના પછી ચોથા નંબર પર આવશે આપણી પાસે ચોક્કસ ઘટનાને કારણે. પણ ચોક્કસ ઘટનાને કારણે આવે તો એમાં બી પાછા તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના. પહેલામાં પહેલું, જો આપણે કોઈ ચોક્કસ મુદત નક્કી કરી હોય, ધારો કે મેં અને તમે પેઢીની શરૂઆત કરી, એ સમયમાં આપણે નક્કી કર્યું હતું કે આપણો ધંધો 10 વર્ષ સુધી ચલાવીશું. 10 વર્ષ પૂરા થયા, ધંધાનું વિસર્જન કરી દેવાનું, એક આવી શકે. અને બીજું, જ્યારે મેં અને તમે કોઈ ખાસ હેતુ માટે ભેગા થયા હોય, ખાસ હેતુ એટલે એવું કહી શકાય કે કોઈકનું મકાન બનાવવાનું છે, મોટું 4 માળનું મકાન બનાવવાનું છે, તો એમાં આપણે બે ભાગીદારી કરી. જે દિવસે મકાનનું કામ ચાલુ થયું એ દિવસથી આપણા બેની ભાગીદારી, અને જે દિવસે મકાનનું કામ પૂરું થયું એ દિવસે આપણા બેની ભાગીદારી પેઢીનું વિસર્જન. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે થઈ શકે, જે રીતે ઉત્તરાયણ આવે, ઉત્તરાયણ વખતે આપણે ધારો કે પતંગ વેચવાનો ધંધો સ્ટાર્ટ કર્યો, તો 10-12 દિવસ પહેલા ચાલુ થશે, ઉત્તરાયણ પતશે, કામ પૂરું થઈ ગયું આપણું. દિવાળીમાં ફટાકડાનો આપણે સ્ટોર નાખ્યો, તો જે દિવસે આપણે શરૂઆત કરીએ છીએ, આપણો હેતુ પૂરો થઈ ગયો ફટાકડા વેચવાનો, એ દિવસથી આપણી પેઢીનું વિસર્જન. જોઈ લો અંદર, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટે, જે રીતે કીધું 10 વર્ષ 15 જે નક્કી કરેલા હોય, અમુક ચોક્કસ મુદત માટે હોય, તો તે મુદત પૂરી થતા ઓટોમેટિક તમારે વિસર્જન કરી દેવાનું. અને બીજા નંબર, કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયો હોય, હેતુ એટલે કહી દીધું આપણે, કદાચ મકાન બનાવવાનો, અરે કોઈ બી હેતુ હોઈ શકે, ગમે તે હેતુ હોય, તમારો હેતુ પૂર્ણ થાય એટલે પેઢીનું વિસર્જન. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. અને લાસ્ટ પોઈન્ટ આવશે એમાં આપણી પાસે નોટિસ દ્વારા. નોટિસ દ્વારાનો મતલબ શું? ધંધામાં ગમે તે ભાગીદારને મન થયું કે આ તારીખથી ધંધાની પેઢીનો વિસર્જન કરવું છે, એને વિચાર આવ્યો, તો એ લેખિતમાં અન્ય ભાગીદારોને નોટિસ આપશે કે આ તારીખે આપણે પેઢીનું વિસર્જન કરવા જઈ રહ્યા છે. પરંતુ નોટિસમાં બાકીના ભાગીદારોની બી સંમતિ હોવી જોઈએ. ઈરાદો જણાઈ શકે છે, બાકીના લોકો રેડી થાય તો પેઢીનું એ દિવસે અથવા તો બધા ભાગીદારને જે દિવસે નોટિસ મળી એ દિવસે પેઢીનું વિસર્જન થયું તેમ કહેવાય. જો આમાં લખેલું છે, સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે ત્યારે નોટિસમાં જણાવેલ તારીખ અથવા નોટિસ મળે ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને પેઢીનું વિસર્જન થાય છે. એટલે ટોટલ સામાન્ય પ્રક્રિયા. હવે સામાન્ય પ્રક્રિયા એટલે શું? તો કે આ એવા પોઈન્ટ હતા કે જેમાં અદાલત કોઈ બી જગ્યા પર વચ્ચે નહીં આવી. તમને પોતાના જાતે સ્વૈચ્છિક રીતે તમે નિવૃત્તિ એટલે પેઢીનું આખું તમે વિસર્જન કરી નાખ્યું છે. પહેલું હતું સર્વસંમતિ, બધા લોકો રેડી થઈ ગયા, ચલો કરો પેઢીનું વિસર્જન, કોઈને પૂછવા જવાની જરૂર નથી. બીજો નંબર, કરાર દ્વારા. જે તે સમયમાં કરારને આધીન રહીને પણ આપણે પેઢીનું વિસર્જન કરી શકીએ છીએ. કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા વિસર્જનમાં આપણે જોયું બે વસ્તુ, બધા ભાગીદારો નાદાર જાહેર થાય અથવા કોઈ એક સિવાયના જો બધા ભાગીદારો નાદાર જાહેર થાય તો ધંધાનું વિસર્જન કરવું પડે છે. અને બીજા નંબરમાં જોયું કે જો આપણો ધંધો કાયદેસર ચલાવી શકે તેમ ન હોય તો પણ તમારે ધંધાનું વિસર્જન કરવું પડે. એના પછી ચોક્કસ ઘટનાને કારણેમાં પણ બે વસ્તુ, કોઈ ચોક્કસ નિયત મુદત માટે આપણે ધંધો સ્થાપેલો હોય, એ મુદત પૂરી થાય એટલે પેઢીનું થયું વિસર્જન. બીજું હતું કે કોઈ ચોક્કસ કાર્ય હોય, કોઈ હેતુ માટે આપણે ધંધો સ્થાપ્યો અને હેતુ પૂર્ણ થાય તો પેઢીનું વિસર્જન કરવામાં આવતું. અને નોટિસ દ્વારા સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ બી ભાગીદારને
પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો હોય તો અન્ય ભાગીદારને નોટિસ આપે અને નોટિસમાં જણાવેલ તારીખ અથવા તો નોટિસ મળે તે દિવસથી પેઢીનું અથવા તો ભાગીદારીનું વિસર્જન થયું તેમ કહેવાય. આ હતું અદાલતના હસ્તક્ષેપ સિવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે જોઈશું કે કેવા સંજોગોમાં ભાગીદારી પેઢીના વિસર્જન કરવા અદાલતે વચ્ચે આવવું પડે છે. અદાલત વચ્ચે આવીને કહેશે કે સર પેઢીનો ધંધો બંધ કરો. આવા કયા સંજોગો છે? તો એના પછી હેડિંગ મારેલું છે તમને અદાલત દ્વારા વિસર્જન. એમાં ટોટલ અલગ અલગ તમારી પાસે 7 પોઈન્ટ આવશે, પણ 7માંથી એવું કહી શકાય કે પોઈન્ટ તો 6 છે. 7મો પોઈન્ટ તો ખાલી બનાવી દેવામાં આવ્યો છે. તો પહેલો પોઈન્ટ, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. 3 ભાગીદારો હતા અને કોઈકનું મગજ ગાંડું થયું, અસ્થિર મગજનો થયો, મેન્ટલ થયો, તો ઓટોમેટિક તમારે અદાલત આવીને કહેશે કે સર હવે ધંધો બંધ કરી દો. ધંધો બંધ જ કરી દેવાનો. કેમ ધંધો બંધ કરવાનો એ કહું છું. સર એને કાઢી દઈએ અને બાકીના લોકો ધંધો ચલાવી શકે એવું ન બને. કેમ? A, B અને C આટલા વર્ષોથી 3 ની મહેનત છે. એનો મતલબ કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય અને એને કાઢી દેવામાં આવે તો એના ફેમિલી મેમ્બર્સ વાળા હોય એ વિરોધ કરે અને કોર્ટમાં જશે કે આ વ્યક્તિ અસ્થિર મગજનો થવાથી એને ધંધામાંથી કાઢી દેવામાં આવ્યો અને બાકીના લોકો ધંધો હજુ ચલાવે છે. અદાલત આવશે ને અદાલત કહેશે ભાઈ ચલો ધંધો બંધ કરી દો હવે. એટલે પહેલું કારણ, જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો એવા સમયમાં અદાલત ધંધો બંધ કરવાનું રિઝલ્ટ કહેવાય આપી શકે છે. બીજા નંબર પર, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. એનો મતલબ A, B, C 3 ભાગીદારો હતા. ભાગીદાર C કસે કોઈ જગ્યા પર ડ્રાઇવિંગ કરીને જતો હતો અને ભાગીદાર C નું એક્સિડન્ટ થયું. એ ધંધામાં કાર્ય કરી શકે તેમ નથી અને એને કીધું કે ભાઈ હવે ધંધામાંથી બહાર જતો રહેતો. તો આવા સમયમાં પણ અદાલત આવશે અને કહેશે ભાઈ ધંધો બંધ કરવો હોય તો બધાનો ધંધો બંધ કરો, તો C ને ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે રાખવો પડે. કાં તો એ કામ નથી કરતો તો ભાગીદારી પેઢીનું વિસર્જન કરી દેવામાં આવશે. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે. જે રીતે મેં છે, તમે છે, આપણે બંને ભાગીદાર છે. આપણે શું વિચારીએ કે આપણી ભાગીદારી પેઢી સતત વધતી જતી હોય, એનો મતલબ નફામાં વધારો થવો જોઈએ. પરંતુ કોઈક એક ભાગીદાર એવો છે કે જે ધંધાના હિત વિરુદ્ધનું જ કાર્ય કરે, ધંધાનું ખરાબ દેખાય. કઈ રીતે એવું હોઈ શકે? કસ્ટમર કોઈક આવ્યો, કોઈ ગ્રાહક દુકાનમાં આવ્યો, એની જોડે અપશબ્દ અથવા તો ખરાબ વર્તન કરવું, તો એ એક જ ગ્રાહકને અસર નહીં કરે. એની આજુબાજુ જે ગ્રાહકો ઊભા છે એ ગ્રાહક બીજા કોઈકને મળશે, એ લોકોને બી એનો મતલબ આપણા ધંધાની નેગેટિવિટી સ્ટાર્ટ થઈ જાય. તો એવા સમયમાં પણ અદાલત કહી શકે કે પેઢીનો ધંધો બંધ કરવો. એના પછી કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. ધંધામાં કેટલાક નીતિ નિયમો હોય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે, પણ આ ટર્મ્સ એન્ડ કન્ડિશનને તોડવામાં આવે. એક વાર હોય, 2 વાર હોય, પણ કોઈ ભાગીદાર એ શરતોનો વારંવાર ભંગ કરે તો એવા સમયમાં પણ અદાલત પેઢીનો ધંધો બંધ કરાવી શકે છે. એના પછી કોઈ ભાગીદાર પેઢીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. આ ટોપિક થોડો સમજવા જેવો છે, તો ધ્યાન રાખજો. આમાં ભાગીદાર A, B અને C 3 ભાગીદારો છે. કમ્પ્લીટ આ લોકોનો ધંધો ચાલી રહ્યો છે. ભાગીદાર C નો કોઈક ફ્રેન્ડ છે D. મેં D બોલું છું, ભાગીદાર D નથી બોલતો. ભાગીદાર A, ભાગીદાર B અને ભાગીદાર C 3 જણ છે, પણ C નો ફ્રેન્ડ છે કોઈક D. પણ આ D A અને B જોડે કટ્ટર દુશ્મની છે. D ને ભાગીદાર A અને B સાથે બનતું નથી. હવે કદાચ એવું થાય કે ભાગીદાર C એ પોતાનો બધો જ હિસ્સો
ભાગીદાર ડી ને વેચી દીધો. ઝઘડો હોય ના હોય મેટર અલગ છે, પણ પોતાનો બધો જ હિસ્સો એટલે શું થયું? ભાગીદાર સી એ ડી ને પૂછ્યું, ચલ તારે મારી જગ્યા પર ભાગીદારીમાં કામ કરવું છે, મેં નીકળી જઈશ. પણ મેં નીકળી જઈશ તો એમાં જે મેં મૂડીનું રોકાણ કર્યું છે એ, જે એમાંથી મને સામાન્ય અનામતમાંથી જે લાભ મળવાનો છે એ, મિલકતમાંથી જે મને નફો મળવાનો છે એ, આ બધી જ વસ્તુની ટોટલ રકમ ભાગીદાર ડી એ સી ને આપી દીધી. કેમ? હવે ભાગીદાર ડી હવે ભાગીદાર થઈ ગયો, સી સામાન્ય માણસ થઈ ગયો. એનો મતલબ હવે ભાગીદાર કોણ થયો? ભાગીદાર એ, ભાગીદાર બી અને ભાગીદાર ડી. ડી એ સી ને રૂપિયા આપી દીધા અને બીજા દિવસે જ્યારે ધંધાના સ્થળ પર જવાનું હતું ત્યાં એ અને બી બંને હતા. ત્યાં નવો જણ આવ્યો ડી. આ બંને તો ડી ને જોઈને તો મગજ જ ફરે કે આ વ્યક્તિ કઈથી આવી ગયો ધંધામાં. ત્યારે ડી એ જણાવ્યું કે ભાગીદાર જે સી હતો, તમારો જૂનો ભાગીદાર, એને બધો જ હિસ્સો વેચીને મને આપી દીધો છે. ભાગીદાર હતો લા તો એ અને બી ને પૂછીને આ કામ થાય, પણ જો એ અને બી ને ન પૂછ્યું હોય અને આવું કામ થાય તો બિંદાસ આ લોકો કોર્ટમાં જશે જ. અને કોર્ટમાં જશે એટલે કોર્ટ કહેશે આખો જ ધંધો બંધ કરાવી દો, કોઈ ભાગીદાર નહીં, બધા લોકો છૂટા થઈ જાઓ. જો આ એક વસ્તુ બની શકે કે જ્યારે અદાલત તમને કહે કે પેઢીનો ધંધો બંધ કરવો છે. જો ફરી વખત એ પોઈન્ટ એટલે તમને ક્લિયર થઈ જાય. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર, જો કોઈની સંમતિ લીધેલી નથી, ત્રાહિત પક્ષને વેચી દે તો એવા સમયમાં પણ અદાલત વચ્ચે આવી શકે. એના પછી પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. ગયા વર્ષે પેઢીએ ખોટ કરી, વિચાર્યું કે આ વર્ષે તો નફો જ કરીશું, બીજા વર્ષે ખોટ ગઈ, ત્રીજા વર્ષે ખોટ ગઈ અને ધંધો ખોટ વગર ચાલી શકે તેમ નથી. એટલે ધંધો ચલાવવો હોય તો ખોટ કરવી પડે. તો એવા સમયમાં અદાલત આઈને કહેશે કે ઓ સાહેબ હવે બહુ થઈ ખોટ, ધંધો બંધ કરી દો. એટલે પેઢી સતત ખોટ કરતી હોય તો એવા સમયમાં પણ ધંધો બંધ કરાવી શકે. એના પછી 7મા નંબરનો પોઈન્ટ એ તો કીધું તું ખાલી ફોર્માલિટી કહેવાય. અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીના વિસર્જન કરવાનો હુકમ કરી શકે. એટલે અદાલતને એવું લાગે કે યસ મારે પેઢીનો ધંધો બંધ કરાવવો છે, તે પેઢીનો ધંધો બંધ કરાવી શકે છે. એટલે અલ્ટિમેટ યાદ રાખવાના તમારી પાસે આ 6 પોઈન્ટ. 7મો પોઈન્ટ તો કોમનલી થઈ ગયો. અદાલતને એવું લાગે પેઢીનો ધંધો બંધ કરાવો છે તો બંધ કરાવી લેશે. તો જો ફરી એક વખત સ્પીડમાં કોઈ ભાગીદાર મગજ ફરી ગયું હોય તો, બીજા નંબર પર પોતાનું કાર્ય કરવા અશક્તિમાન બને, તો એનો મતલબ તમે સમજવાનો ટ્રાય કરો કે પહેલો અને બીજો પોઈન્ટ એકબીજાને કનેક્ટમાં રાખો. પહેલા પોઈન્ટમાં શું આવ્યું? કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એક થયું. બીજા નંબરમાં પોતાનું કાર્ય કરવા ધંધામાં અશક્તિમાન બને, તો એ બી વસ્તુ એ થઈ. ત્રીજો નંબર અને ચોથા નંબરને કનેક્ટેડ રાખો. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય કરે, એને બીજી ભાષામાં એવું બી કહી શકાય કે કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. 5મો નંબર એ આખો અલગ છે, જે તમને હમણાં સમજાયો. કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો ત્રાહિત પક્ષને આપી દે પણ જૂના ભાગીદારોને પૂછ્યા વગર, તો એવા સમયમાં બી ધંધો બંધ કરાવી શકે. અને પેઢી સતત ખોટ કરતી હોય તો ધંધો બંધ કરવો પડે. 6 પોઈન્ટને યાદ કઈ રીતે રાખવાના છે? પહેલો અસ્થિર મગજ, બીજો અશક્તિમાન, ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય કરે અને ઈરાદાપૂર્વક વારંવાર ધંધાની શરતોનો ભંગ કરે. 5મા નંબર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા ભાગીદારને વેચી દેવો, પેલા લોકોને પૂછ્યા વગર. અને છેલ્લો પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ વગર ધંધો ચાલી શકે તેમ ન હોય. આટલી વસ્તુ આવે એટલે 7મો પોઈન્ટમાં તો લખી જ દેવાનું, આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ મૂકી દેવાનો. શું? અદાલતને વ્યાજબી લાગે તેવા કોઈ ભી સંજોગોમાં અદાલત પેઢીના વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. અલ્ટિમેટ જોવા જઈએ તો અહીંયા તમારા પત્યું વિસર્જનની રીતો બે આવી શકે. એક્ઝામમાં બંને ટુકડા ટુકડા પૂછાય, એટલે કાં તો પહેલી પૂછાય એટલે સામાન્ય પ્રક્રિયા જેમાં અદાલત વચ્ચે નથી આવતી, અને બીજું જેમાં અદાલત વચ્ચે આવે છે. એના પછીનું ક્વેશ્ચન તમને એમાં જ આગળ કન્ટિન્યુ મળશે.
વિસર્જનની હિસાબોની પતાવટ અંગે કાનૂની અથવા તો અન્ય જોગવાઈ. હવે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછે તો છે, પણ આમાં એટલી કાળજી રાખવાની હોય છે કે આ ક્વેશ્ચનને તમારે કઈ રીતે પૂછે છે. બધા પોઈન્ટ ન પૂછે. તમે જોશો તો ખોટ અંગે શું, દેવા અંગે શું, લોન અંગે, પત્નીની લોન, ભાગીદારોની જવાબદારી, બધા અલગ અલગ પોઈન્ટ છે. એ બધા અલગ અલગમાંથી કોઈ બી તમને એવું કહે કે કોઈ પણ બે અંગે તમારે નોંધ કરવાની, એક્ઝામમાં પૂછ્યું હોય તો કોઈ પણ બે અંગે જવાબ લખવાનો હોય. આ રીતે ટુકડામાં પૂછે છે, પૂરેપૂરો પ્રશ્નમાં પૂછવામાં આવતો નથી. તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનને પહેલા સમજી લો. પેઢીનું વિસર્જન થયું તો ધંધાની કેટલીક જવાબદારીઓ છે, એનું કામ કઈ રીતે સોલ્વ કરવું. જે રીતે પહેલામાં પહેલી વાત કરી છે પેઢીની ખોટ. એટલે ચાલુ વર્ષે આપણે ધંધો બંધ કરીએ છીએ અને ધંધો બંધ કર્યો ને એ વર્ષે ધંધામાં ખોટ ગઈ છે. તો આ ખોટનું સોલ્યુશન કઈ રીતે કરવાનું, આ ખોટ કોણ ભોગવશે? અલગ અલગ તમે જુઓ તો તમને 3 ટુકડામાં આન્સર આપેલો છે. આ 3 પોઈન્ટ જ યાદ રાખવાના, ખાલી સિમ્પલ. પહેલું શું કીધું છે જુઓ. પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય. જો ચાલુ વર્ષે અથવા તો ગયા વર્ષે પેઢીનો નફો થયો હોય તો એ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે છે. ફરી સમજો, ચાલુ વર્ષે ધંધામાં ખોટ છે અને ગયા વર્ષે નફો છે તો ગયા વર્ષના નફાની સામે માંડી વાળવામાં આવે. એટલે પહેલું આવ્યું નફામાંથી માંડી વાળવામાં આવે. એના પછી જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાનું. બીજા નંબર મૂડી આવી ગઈ. અને જો મૂડી પણ પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. એટલે હવે ભોગવશે ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં. સમજવાનું છે આ ટોપિકને ધ્યાનથી. ધારો કે ધંધામાં 5 લાખ રૂપિયાની ખોટ ગઈ છે ચાલુ વર્ષે. 5 લાખની ખોટ ગઈ એટલે પહેલામાં પહેલું તો હવે 5 લાખની ખોટનું કરવાનું શું? જો ગયા વર્ષના વાર્ષિક હિસાબ અને ગયા વર્ષના વાર્ષિક હિસાબ પરથી ખબર પડી યસ 2 લાખ રૂપિયાનો નફો થયો છે, તો એ 2 લાખના નફાની સામે સેટ કરો. હજુ ટેન્શન, 3 લાખ રૂપિયાની હજુ ખોટ છે. બોલાવો ભાગીદારને અને ભાગીદારની મૂડી પૂછો. ભાગીદારની મૂડી ધારો કે કોઈકની હોય 2 લાખ, કોઈકની બીજાની હોય 2 લાખ ને બીજા ત્રીજાની બી હોય 2 લાખ, તો ટેન્શન જ નહીં. ભાગીદારોની મૂડીમાંથી લઈ લઈશું. પણ 3 ની ભાગીદારોની મૂડીનું ટોટલ કર્યું તો એકની 50,000, બીજાની 50,000, ત્રીજાની 50,000, 1.5 લાખ જ સેટ થઈ. હવે 3 લાખ ખોટ છે, 1.5 લાખ મૂડીમાંથી સેટ કરો. એનો મતલબ ભાગીદારોને કહી દેવાનું ધંધો બંધ કરીએ છે. ભાગીદારો અંદર અંદર બધું ડિસ્કશન કરતા હોય બધી વસ્તુ. ધંધો બંધ થાય છે એમાં હવે કોઈ બી વ્યક્તિ મૂડીની રકમ લઈ જશે નહીં. હજુ 1.5 લાખ રહ્યો એ ભાગીદારોએ વેચી દેવાનો પોતાના પ્રમાણમાં. એટલે પોતાના અંગત દેવા કે જેવી હોય પોતા જાતે ખિસ્સાના રૂપિયા કાઢીને નુકસાન ભોગવવામાં આવશે. એટલે ફરી એક વખત જોઈ લઈએ. પેઢીમાં ખોટ જાય, પહેલા ચેક કરો કે ધંધામાં પેઢીનો નફો હોય તો નફાની સામે માંડવડ કરવામાં આવે. જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડી સામે માંડવડ કરવામાં આવે. અને ભાગીદારની મૂડી પણ પૂરતી ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એના પછી બીજો નંબર, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. બે શબ્દ છે અહીંયા, પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા. પહેલા આ બંનેનો મતલબ સમજીશું અને પછી જોઈશું કે આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું છે. ભાગીદાર A, B અને C 3 જણ ભાગીદારો તો છે જ, પણ હવે તકલીફ આ જગ્યા પર એ થઈ કે ધંધાએ કોઈકને કોઈક જગ્યા પરથી લોન લીધેલી છે. તો એવા સમયમાં શું થાય, ભાગીદારી પેઢીએ લોન લીધેલી છે. પેઢી શબ્દ બોલું છું એટલે જે લોન લીધેલી હશે ના ભાગીદાર A ના નામ પર હશે, ના ભાગીદાર B ના નામ પર હશે, ના ભાગીદાર C ના નામ પર હશે. ધંધાનું જે બી નામ હોય એ ધંધાએ લોન લીધેલી છે, ધંધાના નામ પર લોન લીધેલી છે. એક આ વસ્તુ પેઢીના દેવા. પણ કદાચ ભાગીદાર A પણ લોન લીધેલી હોય, એ પોતાના માટે હોય, એને કહેવાય ભાગીદારના અંગત દેવા.
તો આવા સમયમાં કઈ રીતે આનું નિવારણ કરવું? તો જો શું કીધું છે, સૌથી અઘરો પોઈન્ટ સમજવામાં, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. પહેલા એ સમજવું પડે કે અમર્યાદિત જવાબદારી એટલે શું. ભાગીદાર પોતાની અંગત મિલકતો બી વેચવી પડે, પોતાનું ઘર, ગાડી ગમે તે પણ વેચવું પડે, પરંતુ જવાબદારી ધંધાની ચૂકવવી પડે, એ અમર્યાદિત જવાબદારી કહેવાય. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. એટલે આ જવાબદારી તો ચૂકવવાની જ છે તમારે. એક થઈ ગયું, પેઢીના દેવા ધંધામાં રૂપિયા હોય તો ચૂકવી દો, ના હોય તો પોતાની મિલકતો પણ વેચીને ચૂકવવાના છે. હજુ આગળ કીધું છે, પેઢીના મિલકતો પેઢીના દેવા માટે અને અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય. શું કીધું છે? પેઢીની મિલકતો વેચો અને પેઢીની મિલકતો વેચ્યા પછી જેમાં રૂપિયા આયા એના પોતાના દેવા ચૂકવી દો. પોતાની અંગત મિલકતો વેચો અને પોતાના અંગત દેવા ચૂકવી દો. પરંતુ બીજા પોઈન્ટમાં શું કીધું છે હવે? પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને કારણે પરિણામ તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. એટલે શું કહેવામાં આવે છે? ક્વેશ્ચનને સમજવાનો ટ્રાય કરો. પેઢીના દેવા ચૂકવવા માટે પહેલા શું કરવાનું? પેઢીની મિલકત વેચો. પેઢીની મિલકત વેચીને પેઢીના દેવા તમારે ચૂકવી દેવાના. પોતાની અંગત મિલકતો વેચો અને પોતાના અંગત દેવા ચૂકવી દો. પરંતુ ક્વેશ્ચન અહીંયા આ જગ્યા પર આવે કે ધંધાની મિલકતો વેચી દીધી, પરંતુ દેવા ચૂકવવાની વાત આવી, મિલકતો વેચી દીધી, દેવા ચૂકવવાની વાત આવી તો મિલકતો તો વેચીને જે બી રૂપિયા મળ્યા, પરંતુ દેવું એટલું બધું હતું કે આ મિલકતો પૂરી કરી શકે નહીં. એટલે હજુ આમાં દેવું કેવું છે? બાકી છે. હવે આ દેવાને શું કરવાનું? ધ્યાનથી, પોતાની મિલકતો વેચી દો અને પોતાના દેવા ચૂકવી દો. પોતાની મિલકતો વેચી દો અને પોતાના દેવા ચૂકવી દો, અને પછી તમારી પાસે જો મિલકત બાકી રહે એને પણ વેચી દો અને ધંધાના દેવા તમારે ચૂકવી દેવાના. જો તમારી પાસે પોતાની મિલકતો વેચી દીધા પછી દેવા ચૂકવ્યા પછી મિલકત જ ના રહે અને સર ધંધાનો દેવો બાકી હતો તો વ્યક્તિ નાદાર થઈ ગયો તમારી પાસે. ફરી વખત આખો પોઈન્ટ, પેઢીની મિલકતો વેચીને પેઢીના દેવા ચૂકવો, અંગત મિલકતો વેચી અંગત દેવા ચૂકવો. આ કાયદેસરની કાર્યવાહી કહેવાય. પરંતુ ધંધામાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોવાને કારણે પોતાની અંગત મિલકતો વેચ્યા પછી અંગત દેવાઓ ચૂકવ્યા બાદ જો મિલકત બાકી રહી હોય તો એ મિલકતનો ઉપયોગ ધંધાના દેવા ચૂકવવા માટેનો ઉપયોગ થઈ શકે. ફરી વાંચી લઉં છું આખો પોઈન્ટ, ધ્યાનમાં રાખજો. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે અથવા તો સામૂહિક રીતે જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે, પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય. પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને કારણે તેમની અંગત મિલકતોનો ઉપયોગ પહેલા અંગત દેવા ચૂકવ્યા બાદ પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. પરંતુ એવું બની શકે, અહીંયા આપણે ડિસ્કશન ખાલી આ તો સમજવા માટે કરું છું. હવે જે બોલું છું એ મિલકત વેચી દેવા ચૂકવવા માટે, દેવા ચૂકવાઈ ગયા અને જે રૂપિયા રહ્યા એ તો શું કરવું એ તો આગળ સેપરેટ ક્વેશ્ચન છે. એટલા માટે અહીંયા નથી વિચારતા, આપણે અમર્યાદિત જવાબદારી તરીકે વિચાર્યું. અંગત મિલકતો વેચી અંગત દેવા ચૂકવો અને છતાં બી મિલકતો વચ્ચે
તો એ પછી ભાગી પેઢીના દેવા ચૂકવવા માટેનો ઉપયોગ થઈ શકે. એના પછી ભાગીદારોએ પેઢીને આપેલી લોન. કેટલીક વખત ધંધામાં જરૂર પડતી હોય તો ભાગીદાર લોન આપે છે પેઢીને. ખબર છે કે ભાગીદાર પેઢીને લોન આપે તો આપણે એના પર 6% વ્યાજની ગણતરી કરીએ છે. હવે એની ચૂકવણી કઈ રીતે કરવી? બધી જ વસ્તુને ચૂકવી દો. બધી એટલે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય. બીજા નંબર પર ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના હોય, એટલે બહારના કોઈને ધંધાની બહાર કોઈને રૂપિયા આપવાના વાગ્યો ને તો એ બધાને રૂપિયા આપી દો. અને પછી જો રૂપિયા રહ્યા હોય તમારી પાસે તો ભાગીદારને લોન ચૂકવવામાં આવે છે. આ પોઈન્ટમાં આટલી જ વસ્તુ લખેલી છે. સૌથી પહેલા ધંધાનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. બીજા નંબર પર ધંધાની ત્રાહિત પક્ષના દેવા, એટલે ધંધાની બહાર ગમે તે ત્રાહિત એટલે ત્રીજો વ્યક્તિ કોણ? પહેલો વ્યક્તિ ધંધો, બીજો વ્યક્તિ ભાગીદાર. એના સિવાય ગમે તેના રૂપિયા ચૂકવવાના બાકી એના ચૂકવી દો. અને પછી જો રૂપિયા હોય તો ભાગીદારોની લોન ચૂકવવામાં આવે છે. જોઈ લો એમાં ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી. ચલો બધી મિલકતો વેચી દીધી, બહુ બધા રૂપિયા પડ્યા છે. તેના ઉપજમાં સૌપ્રથમ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવામાં આવે છે. અને પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતા વધુ ભાગીદારોએ આ લોન પરત કરવા માટે અપૂરતી હોય તો ભાગીદારો પાસેથી અંગત કંઈક વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારને લોનના પ્રમાણસર ચૂકવવામાં આવે છે. હવે આનો મતલબ શું બને એ સમજી લઈએ. ધંધામાં 5 લાખ હતા, વિસર્જન ખર્ચ 1 લાખ રૂપિયા ચૂકવી દીધો. ભાગીદારોના ત્રાહિત પક્ષના દેવા હતા 2 લાખ હતા, 2 લાખ ચૂકવી દીધા, 2 લાખ રૂપિયા રહ્યા. કદાચ કોઈ એક જ ભાગીદારની લોન હોય લાખ રૂપિયા તો એને લાખ રૂપિયા આપી દઈશું. કદાચ કોઈ ભાગીદારની લોન 2 લાખ હોય, 2 લાખ આપી દઈશું. કદાચ કોઈ ભાગીદારની લોન 3 લાખ હોય, 2 લાખ પડ્યા છે, તો બાકીના ભાગીદારો પાસેથી રૂપિયા વસૂલ કરીશું અને પેલાને આપીશું. હવે અહીંયા સમજો, મારી પાસે એક નહીં પણ 2 ભાગીદાર છે. એક ભાગીદારની લોન 1 લાખ છે અને એક ભાગીદારની લોન 2 લાખ છે. મારી પાસે કુલ રકમ કેટલી હતી તો કે 5 લાખમાંથી 1 લાખ વિસર્જન ખર્ચ ચૂકવ્યો, 2 લાખ રૂપિયા ત્રાહિત પક્ષના દેવા ચૂકવ્યા, 2 લાખ જ રૂપિયા રહ્યા છે. 2 ભાગીદારને રૂપિયા આપવાના છે. તો હવે ક્વેશ્ચન કે કોને આપવું? સર પહેલાની 1 લાખ છે એનો હિસાબ પતાવી દો અને બીજાને 1 લાખ આપી દો. તો બીજાને કઈ રીતે? ત્રીજા પાસેથી રૂપિયા ઉઘરાવવા પડશે, પણ ત્રીજા વ્યક્તિ પાસે રૂપિયા ઉઘરાવાય એવી હાલત નથી. ત્રીજા વ્યક્તિ પાસે પોતાની અંગત મિલકતો વેચી દીધી, બધું વેચી દીધું, પણ કશું છે નહીં. રૂપિયા પડ્યા 2 લાખ, આપવાના છે 1 લાખ અને 2 લાખ. તો લોનના પ્રમાણમાં વહેંચી દેવાનું. લોનનું પ્રમાણ કયું હતું? 1 લાખ અને 2 લાખ, એટલે 1/2. તો જે 2 લાખ છે ને એ 1/2 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે. જોઈ લો આ પેરેગ્રાફ, ફરી આખું વાંચો છો. એમાં ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેના ઉપજમાં સૌપ્રથમ એમ તો વિસર્જન ખર્ચ અને પેઢીના દેવા ચૂકવવામાં આવે છે, એટલે ત્રાહિત પક્ષના દેવા. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે. પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતા વધુ ભાગીદારોએ આપેલી હોય છે. હમણાં કીધું આપણે ઉદાહરણ, વધુ ભાગીદારોએ આપેલી હોય લોન પરત કરવા માટે અપૂરતી હોય તો ભાગીદારો પાસે અંગત કંઈક વસૂલ થતું હોય તો એ વસૂલ કરો. તેમ ન હોય તો ભાગીદારની લોન તેમના પ્રમાણસર ચૂકવવાની હોય છે. એના પછી ભાગીદારની પત્નીની લોન સમજો. કેટલીક વખત ધંધામાં ભાગીદાર જે રૂપિયા લાવે છે એ એના પત્ની પાસેથી રૂપિયા લાવે છે. અહીંયા 2 વસ્તુ સમજવાની છે. ભાગીદાર A, B અને C 3 ભાગીદારો છે. આ મિસ્ટર A એના વાઇફ પાસેથી, એનો મતલબ મિસિસ A પાસેથી લોન લે છે.
પણ આ જે લોનની રકમ છે મિસિસ એ આપે છે, એનો મતલબ એની વાઇફ આપે છે. ધંધામાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવાય મિસિસ એ ની લોન, જે બી રૂપિયા, આપણે રકમની જોડે કોઈ લેવા દેવા નથી. હવે આ લોનને કઈ રીતે ચૂકવવામાં આવે છે તો નિયમ સમજો. જો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી લોન આપેલી હોય, એનો મતલબ પત્નીએ પોતાના રૂપિયામાંથી જો લોન આપેલી હોય તો એ લોન ત્રાહિત પક્ષના દેવા સાથે જ ચૂકવવામાં આવે છે. ત્રાહિત પક્ષના દેવા એટલે યાદ કરો, સૌથી પહેલા વિસર્જન ખર્ચ આપ્યો, પછી જ્યારે બહારના લોકોને આપતા હતા ને તો એ પણ બહારના લોકોમાં જ ગણાય, તો એને રૂપિયા ચૂકવવાના હોય. પરંતુ જો મિસ્ટર એ મિસિસ એ ને રૂપિયા આપ્યા અને મિસિસ એ પેઢીને રૂપિયા આપ્યા, ધ્યાનથી, મિસ્ટર એ મિસિસ એ ને રૂપિયા આપ્યા અને મિસિસ એ પેઢીને રૂપિયા આપ્યા, તો આ લોન ભાગીદારની લોન જ કહેવાય અને એનો નંબર આવશે ત્રીજા નંબર પર. પહેલો નંબર વિસર્જન ખર્ચ, બીજો નંબર ત્રાહિત પક્ષના દેવા. કદાચ જો પત્નીએ પોતાના રૂપિયામાંથી લોન આપી હોય તો ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવી દેવાનો, પરંતુ જો એ રૂપિયા ભાગીદારે પત્નીને આપ્યા પછી પત્નીએ રૂપિયા આપ્યા હોય તો ત્રીજા નંબર પર ભાગીદારની લોન સમજીને જ એ લોનની ચૂકવણી કરવાની. જોઈ લો તો એમાં લખેલું છે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી જો પેઢીને લોન આપે, એનો મતલબ પોતાના અંગત રૂપિયા આપ્યા હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવા એટલે ત્રાહિત પક્ષના દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે. પરંતુ જો તેના પતિના નાણામાંથી તેને પેઢીને લોન આપી હોય તો ભાગીદારની લોન જ ગણવામાં આવે છે. સિમ્પલ પોઈન્ટ હતો. સ્ત્રી ધનમાંથી લોન આપેલી હોય તો ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવી દો, અથવા તો પછી ભાગીદારે રૂપિયા આપ્યા હોય તો પછી ભાગીદારની લોન સમજીને ચૂકવવાના રૂપિયા. એના પછી ભાગીદારોની જવાબદારી. વિચારવાનું ઓલરેડી પતી ગયું છે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય, પોતાની અંગત મિલકતો વેચીને પણ ચૂકવવી પડશે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, તેથી કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારો પેઢીના દેવા પોતાની અંગત મિલકતોમાંથી ચૂકવવા પડે. શું કીધું છે? ત્રણ ભાગીદારો છે, A, B અને C. કોઈ એક ભાગીદાર નાદાર જાહેર થયો, બધાની જવાબદારી અમર્યાદિત છે. કોઈ એક ભાગીદાર નાદાર જાહેર થયો વેચવાના સમયમાં, બાકી જો નાદાર જાહેર થાય તો ધંધો બંધ કરાવી દે અથવા તો ધંધો બંધ બી કરી દે, એવું બી બને. પણ વેચવાના સમયમાં પેલાની કોઈ એક ભાગીદારની બધી જ જવાબદારી ચૂકવતા બધી મિલકતો પતી ગઈ, છતાં બી બાકી જે પોતાની અંગત મિલકતો વેચી, અંગત દેવા બી ચૂકવવાના બાકી, તો આ તો નાદાર જાહેર થઈ ગયો. તો બાકીના બે ભાગીદારોએ રૂપિયા કાઢવા પડે. કારણ કે આપણે કોઈ જગ્યા પર આજે જોઈ ચૂક્યા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એ અંગત રીતે બી અમર્યાદિત અને સામૂહિક રીતે બી, એટલે ભેગા ગણો કે એકલા ગણો રૂપિયા ચૂકવવા જ પડશે. ત્રણ ભાગીદારો હોય, ધંધો બંધ કરતા બે ભાગીદારનું કદાચ નાદારી જાહેર થઈ તો બાકીના એક ભાગીદારે બધા જ રૂપિયા પોતાની અંગત મિલકતો વેચીને ચૂકવવા પડશે. એના પછી પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. હવે આ અલગથી પાછો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. જ્યારે પેઢીની મિલકતો વેચી કાઢી, પેઢીની મિલકતો વેચીને એમાંથી રૂપિયા ભેગા કર્યા, એ જે રૂપિયા ભેગા કર્યા છે ને એના રૂપિયાની વહેંચણી કઈ રીતે કરવી, એની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે. 5 સ્ટેપ. પહેલામાં પહેલું, ધંધામાં જે બી તમારો વિસર્જન ખર્ચ હોય વિસર્જન ખર્ચ ચૂકવી દો. બીજા નંબર પર ત્રાહિત પક્ષની જવાબદારી ચૂકવી દો, એટલે જે બી ધંધાની બહારના લોકો હોય એ લોકોને રૂપિયા ચૂકવી દેવાના. ત્રીજા નંબર પર ભાગીદારની લોન ચૂકવી દો. ચોથા નંબર પર ભાગીદારોની મૂડી અને ચાલુ મૂડી જે લાયા હોય ને એ ચૂકવી દો. અને હજુ જો રૂપિયા હોય તો એ બધા જ રૂપિયા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાના. 5 નિયમ સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં જોઈએ. સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે.
બીજા નંબર પર આપણી પાસે આવે કે ત્રાહિત પક્ષના બહારના રૂપિયા ચૂકવો. ધંધો હોય હંમેશા પહેલા બધું બહારનું પતાઈ દેવાનું, પછી પોતાનું વિચારવાનું. એટલે પહેલા વિસર્જન ખર્ચ, ત્રાહિત પક્ષના દેવા, પછી પોતે લોન આપી હોય વધારે રૂપિયા આપે છે લોન તો ભાગીદારની લોન. ચોથા નંબર પર તમારે જોવાનું પોતાની મૂડીના રૂપિયા કાઢો, અને છતાં બી જો હજુ રૂપિયા રહ્યા હોય તો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. જો લખેલું છે સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે, ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવવામાં આવે, છેલ્લે ભાગીદારની મૂડી અથવા તો ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે, અને તેમ છતાં બી જો રકમ વધે તો તે નફો ગણાય અને બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. આ હતી કાયદાકીય જોગવાઈ. ખોટ હોય આ બધાનું શું કરવાનું, સ્પીડની રિવાઇઝ કરાવી દઉં. પહેલું હતું ખોટ અંગે, તો ખોટમાં ભણ્યા નફામાંથી નફો ના હોય તો મૂડીમાંથી મૂડી ના હોય તો ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી કાઢો, ભોગવી કાઢશે લોકો ખોટ. બીજા નંબર પર જોયું પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. પેઢીની મિલકતો વેચી પેઢીના દેવા ચૂકવવા અને પોતાની અંગત મિલકતો વેચી અંગત દેવા ચૂકવવા આ કાયદેસરની જે વસ્તુ છે. પરંતુ પોતાની મિલકતો વેચ્યા બાદ અંગત મિલકતો વેચ્યા બાદ અંગત દેવા ચૂકવવાના અને છતાં જો રૂપિયા રહે તો એ રૂપિયા પેઢીના દેવા ચૂકવવા માટે ઉપયોગમાં લઈ શકાય. ત્રીજા નંબર પર ભાગીદારોએ પેઢીને આપેલી લોન, પ્રાથમિક ખર્ચ ચૂકવી દો એટલે વિસર્જન ખર્ચ ચૂકવી દો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દો, અને પછી ત્રીજા નંબર પર ભાગીદારની લોનની રકમ ચૂકવવામાં આવે છે. પરંતુ જો કોઈ ભાગીદારની લોનની રકમ ચૂકવવા માટે પૂરતું ન હોય તો તેની પાસે એટલે અન્ય ભાગીદારો પાસેથી વસૂલ કરો અને પછી ચૂકવો. વધારે રૂપિયા ચૂકવવાના હોય, રૂપિયા નથી, કોઈ પાસેથી વસૂલ થઈ શકે તેમ ન હોય તો લોનના પ્રમાણમાં વહેંચી દેવાનું. ભાગીદારની પત્નીની લોન, જો સ્ત્રી તરફથી લોન આપેલી હોય તો ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવી દેવાના. પરંતુ ભાગીદારે પત્નીને રૂપિયા આપ્યા પછી જો લોન આપી હોય તો ભાગીદારની લોન તરીકે ચૂકવવામાં આવે છે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત. વિચારવાનું ના એમાં તો કશું છે નહીં. પેઢીના મિલકતોની ઉપજની વહેંચણી. સૌપ્રથમ કહી દીધું વિસર્જન ખર્ચ, એના પછી આવે આપણી પાસે ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દો, ત્રીજા નંબર પર ભાગીદારની લોન ચૂકવી દો, ચોથા નંબર પર મૂડી અથવા તો ચાલુ મૂડીના ખાતા બધા ચૂકવી દો, અને છેલ્લે હજુ જો રૂપિયા રહ્યા હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું. એના પછીનો ક્વેશ્ચન, વિસર્જનની પ્રક્રિયા. આ સામાન્ય વિધિ કહેવાય, નોર્મલી પૂછતા નથી પણ ધ્યાનમાં રાખવાનો હોય પોઈન્ટ. ભાગીદારી પેઢીના વિસર્જન થતા તેમની મિલકતો વેચીને મળેલ આવકમાંથી શું કરવાનું? જે આવક મળી છે રૂપિયા ચૂકવતા જવાનું, ખબર છે કઈ રીતે ચૂકવવાના છે, અનુસાર ક્રમ અનુસાર ચૂકવણી કરવામાં આવે છે. તેની બધી હિસાબી અસરો પરિણામે પેઢીના હિસાબોના ચોપડા શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન માર્ક આવે કે સર હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે તો કયા કયા ચોપડા બનાવવામાં આવે? આ તમારો આવશે છેલ્લો ક્વેશ્ચન. આ પતે એટલે આ ચેપ્ટરની થિયરી પૂરી થશે. કયા કયા ચોપડા બનાવવામાં આવે તો કે સૌથી પહેલું ખાતું બનાવવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતું. આ વસ્તુ આપણે અમનોંધમાં જોઈએ છે, અમનોંધમાં આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે. બીજા નંબર પર આવે છે ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ મૂડી ખાતા. ત્રીજા નંબર પર બનાવવું પડે તમારે રોકડ અથવા તો બેંક ખાતું. પાકું સરળ ના બને. પેઢીનું થાય છે વિસર્જન, ધંધાની બધી મિલકતો વેચી દીધી, જવાબદારી ચૂકવવાની છે એટલે નહીં બનાવવામાં. પણ જો કોઈક ભાગીદારની લોન હોય, ભાગીદારની લોન હોય તો એના માટે અલગ એક ખાતું તૈયાર કરવામાં આવે છે. આ 4 ખાતા તૈયાર કરવામાં આવે છે. પૂછે છે એક્ઝામમાં વિસર્જન સમયે પેઢીમાં ખોલવામાં આવતા ખાતાઓનું લિસ્ટ જણાવો. પહેલા માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને ભાગીદારોની લોનનું ખાતું. પણ આ ક્યારે? જો હોય તો, એટલે ભાગીદારની લોન ધંધામાં હોય તો આ ખાતું પણ તમારે શરૂઆત કરવું પડશે. હવે લાસ્ટ ટોપિક આપણો જે હતો એમાં માલ મિલકત નિકાલ અંગેનું બી તમને પૂછી શકે છે
કેટલી વખત શોર્ટમાં પૂછાય છે, 3 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછાય છે માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? સિમ્પલ જ છે, માલ મિલકત નિકાલ ખાતું. ખાતું શબ્દ વપરાયો છે એટલે ડાબી બાજુને ઉધાર, જમણી બાજુને જમા કહી દઈશું, પતી ગયું. ઉધાર બાજુ પર શું લખવામાં આવે છે, જમા બાજુ પર શું લખવામાં આવે છે, અમનોંધમાં ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. દરેક મિલકતોના ખાતા બંધ કરીને આખી વસ્તુ તમને અહીંયા પ્રોપરલી માલ મિલકત તરીકે બતાવી દઉં તો માલ મિલકત નિકાલ ખાતું એ બે બાજુ હોય છે, ડાબી બાજુને ઉધાર અને જમણી બાજુને જમા કહેવામાં આવે છે. પેઢીના બધી મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવે છે. ઉધાર બાજુ બધી મિલકતો ચોપડે કિંમતે, ધારો કે જમીન મકાન, યંત્ર, ફર્નિચર, અરે અદ્રશ્ય મિલકતો તો અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક. અને જવાબદારીના ખાતા કોઈ પણ પ્રકારની જવાબદારી હોય તો જમા કરવામાં આવે છે. જવાબદારી અથવા તો દેવા કહી શકીએ. પહેલામાં પહેલું આ કરવાનું. હવે એની મિલકતોની ઉપજ થાય, મિલકતો બધી વેચવાની એટલે ફાયદા તરીકે જમા બાજુ બતાવવાનું, જવાબદારી ચૂકો તો ખર્ચા તરીકે ઉધાર બાજુ બતાવવાનું. કદાચ કોઈક બીજા ખર્ચા તમે કરો તો એને તમારે ખર્ચા તરીકે અહીંયા બતાવી દેવાનું. અને છેલ્લે ટોટલ કરવામાં આવે, જેવી તફાવત જો ઉધાર બાજુ આવે તો કહીશું નફો, જમા બાજુ તફાવત આવે તો એને કયું નામ આપી દઈશું આપણે? ખોટ કહી દઈશું. તો જોઈ લો, એ આખો ટોપિક પૂછે છે, આ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ આપતે એટલે આની થિયરી ઓવર આપણા માટે. માલ મિલકત નિકાલ ખાતું તમને લિટરલી હેડિંગ ત્યાં દેખાતું જ હશે, તો એમાં જોઈ શકો છો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકત અને દેવાના નિકાલની બાકી હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. 1 માર્ક્સમાં બી પૂછે છે. ફરી વ્યાખ્યા શું થઈ? પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાની નિકાલની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. બીજું એનું નામ યાદ રાખી દેવાનું, એમસીક્યુ માં પૂછાય છે. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક ખાતા સિવાયની અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લખવામાં આવે છે. કીધું તું મિલકત અને દેવા ચોપડે કિંમતેના ખાતા બંધ કરવામાં આવે છે. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. કીધું તું મિલકતની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે અને દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર કરવામાં આવે છે. વિસર્જન ખર્ચ હોય તો એ પણ ઉધાર કરવામાં આવે છે. અને છેલ્લો પેરેગ્રાફ, માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે ખોટ કહેવામાં આવે છે. જે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફાળવણી કરવામાં આવે છે, એ કદાચ ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. એટલે આ હતું આખું માલ મિલકત નિકાલ ખાતું. બહુ જ સિમ્પલ છે. પહેલા માલ મિલકત નિકાલ ખાતું શું છે એ લખી દો. વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાઓની નિકાલ માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય છે, જેને બીજા શબ્દમાં સંપાદનના ખાતા તરીકે ઓળખવામાં આવે છે. બીજા પેરેગ્રાફમાં બતાવી દો કે માલ મિલકતનું ખાતું જેવી છે, માલ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવે છે. મિલકત હોય કે દેવાના ખાતા બધા એવી ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. એના પછીના પોઈન્ટમાં બતાવી દો, જો મિલકતોની ઉપજ થાય તો માલ મિલકત નિકાલમાં જમા, જવાબદારીની ચૂકવણી થાય તો માલ મિલકત નિકાલમાં ઉધાર, ખર્ચાઓ હોય તો એ બી માલ મિલકત નિકાલમાં ઉધાર કરવાનો. અને છેલ્લે જે તફાવત આવે એને માલ મિલકત નિકાલનો નફો અથવા તો માલ મિલકત નિકાલની ખોટ તરીકે ઓળખવામાં આવે છે. નફો થયો હોય મૂડી ખાતામાં જમા બાજુ વહેંચી દઈશું, ખોટ ગઈ હોય તો મૂડી ખાતામાં ઉધાર બાજુ વહેંચવામાં આવે છે. આ હતું તમારી પાસે ટોટલ વિસર્જનની બધી જ થિયરી. યાદ રાખવાના ક્વેશ્ચન્સ કેટલા છે ફરી એક વખત બોર્ડમાં ઇમ્પોર્ટન્સ છે. ક્વેશ્ચન કઈ રીતનો પૂછાય છે એ પહેલામાં પહેલું એવું પૂછાઈ શકે અલગથી, અદાલતના હસ્તક્ષેપ સિવાય
પેઢીનું વિસર્જન કરવાના કારણો, અદાલતના હસ્તક્ષેપ સાથે, એટલે અદાલત વચ્ચે આવે અને તમારે પેઢીનું વિસર્જન કરવું પડે. આ બીજા નંબરનો પોઈન્ટ આપણે ભણ્યા. એના પછી બધી અન્ય કાયદાકીય જોગવાઈ જોઈએ. અન્ય કાયદાકીય જોગવાઈ આખું ના પૂછાય, કદાચ તમને ખોટ અંગેનું પૂછાઈ શકે, પત્નીની લોનનું પૂછાઈ શકે, અલગ અલગ રીતે પોઈન્ટમાં પૂછાઈ શકે. છેલ્લો પોઈન્ટ યાદ રાખવાનો, એને અલગથી પૂછાય છે, મિલકતોની ઉપજ થાય તો રૂપિયા કોને ચૂકવવામાં આવે છે. 5 સ્ટેપ કીધા હતા. પહેલામાં પહેલું હતું વિસર્જન ખર્ચ, બીજું હતું ત્રાહિત પક્ષના ભાગીદારની લોન, એના પછી ભાગીદારની મૂડી, અને છેલ્લે જો રૂપિયા રહે તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એના પછી કયા ચોપડા તૈયાર કરવામાં આવે છે, એટલે કયા ખાતા ખોલવામાં આવે છે. તો માલ મિલકત નિકાલ ખાતું હોય, ભાગીદારનું મૂડી અને રોકડ હોય, આ ત્રણ તો હોય જ. પરંતુ જો ભાગીદારની લોન હોય તો ભાગીદારની લોનનું ખાતું પણ તૈયાર કરવામાં આવશે. અને એના પછી જોઈ લીધું આપણે માલ મિલકત નિકાલ ખાતું, એ બી પૂછાઈ શકે છે મોસ્ટ ટાઈમ બી. માલ મિલકત નિકાલ ખાતું બહુ જ ઈઝી છે. માલ મિલકત નિકાલ ખાતું એ વિસર્જન સમયે મિલકત અને દેવાની નિકાલ અંગે માટે નોંધ માટે, હિસાબી નોંધ માટે એને તૈયાર કરવામાં આવે છે, જેને સંપાદનના ખાતા તરીકે બી ઓળખવામાં આવે છે. આ બી એમસીક્યુ માટે યાદ રાખવાનું. મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, સિવાય કે રોકડ અને બેંક. કેમ? એના માટે અલગથી એક ખાતું બનાવેલું છે. ચોપડે કિંમતે મિલકતોની ઉપજ થાય, જમા બાજુ બતાવી દો, જવાબદારી ચૂકવો, ઉધાર બાજુ બતાવી દો, ખર્ચા છે ઉધાર બાજુ બતાવી દો, તફાવત કરો, ઉધાર બાજુ તફાવત આવે તો માલ મિલકત નિકાલનો નફો, જમા બાજુ તફાવત આવે તો માલ મિલકત નિકાલની ખોટ, નફો આવે નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચી દો, ખોટ આવે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી કાઢો ઉધાર બાજુ. પરંતુ આમાં મોટા દાખલા નથી એટલા માટે, પણ અહીંયા ખાલી કહી દઉં તમને કે આ ખાતું બંધ કરી મૂડી ખાતું આવે, મૂડીમાં જમા બાજુ કેટલા કેટલા રૂપિયા ભાગીદારો આપે છે એ હોય, મૂડી ઓછી થતી હોય ઉધાર બાજુ, જે બી તફાવત આવે એટલા રૂપિયા તમારી પાસે એક્ઝેક્ટ ધંધામાં રોકડા હોય ને હોય જ. તમારે ધારો કે ભાગીદાર A, B અને C ને ભેગા થઈને 3,45,055 આપવાનો હોય ને, તો તમારા રોકડ ખાતામાં 3,45,055 રૂપિયા હશે ને હશે જ. ના હોય તો સમજી લેવાનું કે કોઈક જગ્યા પર હિસાબમાં લોચો માર્યો છે. તો આ હતી બધી જ થિયરી. કોઈ થિયરી આના સિવાય બીજી તમને વિસર્જનમાંથી પૂછવાની નથી. તો આજે આ લેક્ચર અહીં જગ્યા પર પૂરો કરીએ. ઓલ ધ બેસ્ટ.